Dear students, myself Meena Dabi from St. J. Sonawala High School, Higher Secondary Section. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 1 વિષયની ડિસ્કશન કરીશું. એનું ડિસ્કશન શરૂ કરીએ એ પહેલાં આપણે પ્રી ટાસ્ક વિશે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા પ્રી ટાસ્કમાં એક એવી એક્ટિવિટી આપેલી છે કે જેમાં 7 ક્વેશ્ચન્સ આપેલા છે. તમારે તમારા કોઈ ક્લાસ વિદ્યાર્થી મિત્ર સાથે વાત કરવાની છે, પ્રશ્નો પૂછવાના છે. ટોક ટુ વન ઓફ યોર ક્લાસમેટ્સ. યુ હેવ ટુ આસ્ક સમ ઓફ ધ ક્વેશ્ચન્સ અબાઉટ his or her strengths, ambitions, desires to learn, and also about adventurous activities. Now first question, what are strengths or positive points of your personality? Here personality means વ્યક્તિત્વ. તમારા વ્યક્તિત્વની જે પોઝિટિવ પોઈન્ટ્સ છે એટલે કે હકારાત્મક મુદ્દાઓ અને સાથે શક્તિ તમારામાં જે રહેલી છે એ કેવા પ્રકારની છે. સેકન્ડ, વોટ આર યુ ગુડ એટ? ટુ બી ગુડ એટ. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ થાય છે ટુ બી ક્લેવર એટ. માં નિપુણ હોવું, હોશિયાર હોવું. Third question, what do you want to become in future? Why in future? ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો અને શા માટે? Fourth question, what do you want to achieve in life? To achieve. Achieve is a verb. નાઉન થાય છે અચીવમેન્ટ. તમે શું પ્રાપ્ત કરવા માંગો છો? વોટ સ્કિલ્સ ડુ યુ વોન્ટ ટુ લર્ન? સ્કિલ્સ એનો અર્થ થાય છે કૌશલ્યો. તમારા જીવનમાં તમે કેવા પ્રકારના કૌશલ્યો શીખવા માંગો છો? વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ યુ હેવ ડન, વેર એન્ડ હાઉ? એડવેન્ચર, સાહસ. કેવા પ્રકારની સાહસિક પ્રવૃત્તિ તમે કરવા માંગો છો? વેર એન્ડ હાઉ, ક્યાં અને કેવી રીતે? એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વોટ એડવેન્ચર એક્ટિવિટીઝ ડુ યુ વોન્ટ ટુ ડુ? તમે કેવા પ્રકારની સાહસિક પ્રવૃત્તિ કરવા માંગો છો? વેર એન્ડ હાઉ, ક્યાં અને કેવી રીતે, રાઈટ? નાઉ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો ત્યાં આગળ પ્રી ટાસ્કની નીચે એક ટેબલ આપેલું છે અને એ ટેબલની અંદર 4 પાર્ટ્સ પાડવામાં આવેલા છે અને દરેકની અંદર સ્ટ્રેન્થ્સ, ત્યાર પછી સેકન્ડ કોલમ છે એમ્બિશન્સ, થર્ડ કોલમ છે સ્કિલ્સ ટુ બી લર્ન અને ફોર્થ છે એડવેન્ચર એક્ટિવિટીઝ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ પ્રવૃત્તિ તમારે નોટબુકની અંદર આવા ડિફિકલ્ટ વર્ડ્સ અને સાથે સાથે જે કંઈ આવી એક્ટિવિટીઝ આપેલી છે એ તમારે લખવાની રહેશે. અત્યારે તમે ઓનલાઈન ટીચિંગ કરી રહ્યા છો ઘરે, ત્યારે તમારી એક વ્યવસ્થિત તમે નોટબુક બનાવી દેજો અને તેમાં તમે ફર્સ્ટ યુનિટથી આ રીતે લખવાની શરૂઆત કરશો. સ્ટ્રેન્થ છે તો એઝ પર એક્ઝામ્પલ તમે પ્રશ્ન પૂછ્યા વિદ્યાર્થીને અથવા તો તમે તમારી રીતે કંઈક લખી રહ્યા છો તો એમાં એમ કે સ્ટ્રેન્થની અંદર આપણે આ યુનિટનું જે ચર્ચા કરવાના છે એમાં એમ કે ક્લાઇમ્બિંગ, તો તમારી ચડવાની શક્તિ છે. ક્લાઇમ્બિંગ મીન્સ ચડવું, ટુ ક્લાઇમ્બ, વર્બ. એમ્બિશન્સ, તમારી મહત્વાકાંક્ષા શું છે? એમ્બિશન. તો એમ કે એમાં તમે આગળ વધો તો એ કોલમની અંદર તમે એ લખી શકો છો કે ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન, રાઈટ? થર્ડ, સ્કિલ્સ ટુ બી લર્ન. તમે કેવા પ્રકારનું કૌશલ્ય એ શીખવા માંગો છો, રાઈટ? તો માઉન્ટેનિયરિંગ. ફોર્થ, એડવેન્ચર એક્ટિવિટીઝ.
તો અહીંયા તમે એ કોલમની અંદર એ લખી શકો છો ટુ લીવ અલોન ઇન ફોરેસ્ટ. બરાબર, તમારે પર્વત પર ચડવું હોય, પર્વતારોહણ કરવું હોય તો એમ કે તમે એકલા રહેવા માટે તમે ટેવાયેલા હોય તો એ આ તમારી એક એડવેન્ચર એક્ટિવિટીઝ બને છે, સાહસિક પ્રવૃત્તિ બને છે, રાઈટ. હવે જે આપણો યુનિટ છે આપણે પ્રી-ટાસ્કમાં આ વર્ડ્સનું ડિસ્કશન કર્યું. તમે તમારી રીતે તમારી નોટબુકની અંદર એ વર્ડ્સ લખી અને જાણે કે તૈયારી કરશો અને પ્રશ્નોના જવાબ પણ સાથે સાથે તમે લખશો. યુનિટનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ. ધ જર્ની ઓફ માય લાઈફ. વિદ્યાર્થી મિત્રો, જર્નીનો મિનિંગ થાય છે મુસાફરી. આપણા જીવનમાં આપણે મુસાફર છીએ અને અલગ અલગ પ્રકારની આપણે મુસાફરી કરી રહ્યા છીએ. અહીંયા આ યુનિટની અંદર જર્ની ઓફ લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ ટુ એવરેસ્ટ. અહીંયા એક બહુ જ મજાનું કેરેક્ટર, એન્કરેજિંગ એન્ડ ઇન્સ્પિરેશનલ કેરેક્ટર અહીંયા રજૂ કરવામાં આવેલું છે. અરુણિમા સિન્હા વિશે તમે સાંભળ્યું હશે, તમે એના વિશે વાંચ્યું પણ હશે અને એના વિશે આપણે આ યુનિટની અંદર સ્ટડી કરવાનું છે. એનું ઇન્ટ્રોડક્શન શરૂઆતમાં જે આપેલું છે એ તમારી સમક્ષ આપણે રજૂ કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હવે તમે અહીંયા પોઈન્ટ્સમાં લખતા જજો અરુણિમા સિન્હા. તો સૌથી પહેલો બાબત કે શી ઇઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ વોલીબોલ player. When she was traveling on the train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. Now this is important point. How she lost her leg? Lost her left leg. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે she was traveling on the train at that time some thugs નો અર્થ થાય છે violent person, જેને આપણે કહી શકીએ કે ગુંડાઓ, રાઈટ, thugs. અને એ જાણે કે ટ્રેનમાં એની ગોલ્ડન ચેઇન તોડવા માટે પ્રયત્ન કરે છે. some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. Very important point. અહીંયાથી જાણે કે એનું લાઈફ આખું ચેન્જ થાય છે અને આખી પ્રોસિજર અહીંયા કહેવામાં આવેલી છે કે એણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો. કેમ? તો એને ચાલુ ટ્રેનમાં ફેંકી દેવામાં આવી. થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. This happened when she was 24. આ ક્યારે બન્યું? તો when she was 24 years old. એ 24 વર્ષના હતા ત્યારે એમની સાથે આવું બન્યું હતું. However, this accident never affected her spirit. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. A year later, she was trained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. This is her unforgettable story of hope, courage, and inspiration. Let us read 4 scenes of her life narrated in her own words. There are 4 scenes described in this unit. અને બિફોર 4 scenes we discuss, અહીંયા કહેવામાં આવ્યું છે કે
એમનો પગ જે ગુમાવ્યો એમણે લેફ્ટ લેગ એને ફિટ કરવામાં આવ્યો, નવો પગ. પણ એ બધી કઈ જગ્યાએ એમનું કરવામાં આવ્યું એ કામ? તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ કે જે દિલ્હીની અંદર સિચ્યુએટેડ છે. એને આપણે શોર્ટ ફોર્મ એઇમ્સ, AIIMS, બરાબર. ત્યાં આગળ એમને આ આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલનો અર્થ શું થશે? નકલી, રાઈટ? આર્ટિફિશિયલ એટલે કે નકલી, નોટ નેચરલ. હવે આ પગ ફિટ કર્યા પછીથી એક વર્ષ પછી, અ યર લેટર, લેટર મીન્સ પછીથી, LATER, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest પર ચડનાર એ જાણે કે એવી પ્રથમ સ્ત્રી બની, ફર્સ્ટ ફિમેલ કે જેણે આ માઉન્ટ એવરેસ્ટ પર પોતે પગ મૂક્યો. આ બાબત આપણા બધા માટે અને એમના પોતાને માટે પણ શું બની રહી? તો અનફર્ગેટેબલ, અનફર્ગેટેબલ. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ ગુજરાતીમાં થાય છે અવિસ્મરણીય, અવિસ્મરણીય. ફર્ગેટ એ વર્ગ છે, ભૂલી જાઓ, રાઈટ? એના પરથી ફર્ગેટેબલ, એનું ઓપોઝિટ અનફર્ગેટેબલ, અવિસ્મરણીય, જેને આપણે કદી ભૂલી શકીએ નહીં એવી સ્ટોરી. કઈ ત્રણ બાબતો? તો અહીંયા કહેવામાં આવી છે હોપ, હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત, અને થર્ડ ઇન્સ્પિરેશન, પ્રેરણા. આ ત્રણે ત્રણ બાબતો આપણા માટે, જાણે કે આપણે નિરાશ થઈ ગયા હોય, હતાશ થઈ ગયા હોય, તો આવી બાબતો આપણે સાંભળીએ છીએ તો આપણને એક ચોક્કસ પ્રકારની આશા, હિંમત અને પ્રેરણા જાણે કે મળી રહે છે. હવે એના માટે આપણે ફર્સ્ટ રીડ એ અહીંયા જોઈશું. વી વિલ ડિસ્કસ ઇટ. I had started dozing. My eyes were closed but my mind was awake. I remember someone saying that Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging at my gold chain. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chain, so they came together at me. Now this paragraph says that અહીંયા કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટેડ ડોઝિંગ, બરાબર? શબ્દ ડોઝિંગ, જાણે કે ઝોકા ખાવા. અને એમાં કહેવામાં આવ્યું છે આઈઝ વેર ક્લોઝડ, આંખો બંધ હતી, બટ માઇન્ડ વોઝ અવેક, પણ સજાગ હતા, સભાન હતા. આંખો બંધ હતી પણ એમનું માઇન્ડ એ જાગૃત હતું. અવેક ઇઝ અ વર્બ, એનો અર્થ થાય છે જાગૃત થવું. અને ત્યાં આગળ એ પોતે યાદ કરે છે કે સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. કોઈક એવું કહે છે કે ભાઈ બરેલી થોડા સમયમાં આવશે. અને એ સમયે કહે છે કે હું એ ડીપ થોટ, બહુ ઊંડા ગહન વિચારોમાં હતી. અને એ સમય દરમિયાન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. અને એ સમય દરમિયાન કોઈકનો હાથ જાણે કે મારી સોનાની ચેઇન ઉપર પડ્યો. અને એઝ યુઝ્યુઅલ આપણી સિક્સ સેન્સ જેને કહીએ છઠ્ઠી ઇન્દ્રિય, એ ઓલવેઝ આપણી સ્ત્રીઓ, ફિમેલની કમ્પેનિયન્સ હોય છે, એની સાથીદાર હોય છે, બેસ્ટ કમ્પેનિયન, એક શ્રેષ્ઠ સાથી જાણે કે બની રહે છે. અને ઇન્સ્ટિંક્ટિવલી
એનો અર્થ થાય છે સાહજિકતાથી, ઓટોમેટિકલી, જેને આપણે કહી શકીએ ઓપન માય આઈઝ, મેં મારી આંખ ખોલી નાખી. એન્ડ સો, અને જોયું તો શું હતું, four or five young men around me, અને મારી આસપાસ કે છે કે 4 થી 5 માણસો હતા. અને આ લોકો કેવા હતા, તો અહીંયા શબ્દ યુઝ કરવામાં આવ્યા છે એને માટે ડ્રંકન લોક્સ. ડ્રંકન લોક્સ આનો અર્થ શું થાય છે, તો દારૂડિયા જેવા, નશો કરેલા એવા. બીજો શબ્દ આપ્યો છે બિહેવિયર, અને એમનું વર્તન એ પણ જાણે કે એ પ્રકારનું હતું. એ દર્શાવતા હતા કે ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. હવે આ શબ્દ પણ તમે લખજો, ઇન્કલિંગ, એનો અર્થ થાય છે હિન્ટ અથવા તો ક્લુ. હવે એ કે છે ચોક્કસ મને નિર્દેશ કરતા હતા કે ભાઈ ઓફ ધેર ઇન્ટેન્શન. આનો અર્થ થાય છે ઈરાદો. ઇન્ટેન્શન એટલે કે ઈરાદો. એમનો ઈરાદો શું હતો એ ચોક્કસ મને એનો ક્લુ, એની હિન્ટ મને મળી ગઈ. આઈ સ્ટૂડ અપ in a flash to tell them that I had no intention of parting. વિદ્યાર્થી મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. પાર્ટિંગ જે શબ્દ છે, પાર્ટિંગ, આનું ઓપોઝિટ થાય છે મીટિંગ. પાર્ટિંગ એટલે છૂટા પડવું. અરુણિમા સિન્હા અહીંયા એ લોકોને પોતાનો ઈરાદો વ્યક્ત કરે છે કે મારે મારી ચેનથી છૂટા પડવું નથી, કે છે કે નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, સો દે કેમ ટુગેધર એટ મી. અને બધા 4-5 જે વ્યક્તિઓ હતા એ એની તરફ આવ્યા. નાઉ સેકન્ડ પેરેગ્રાફ, ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. અહીંયા કહે છે કે પેલા જે આસપાસ બેઠેલા હતા કમ્પાર્ટમેન્ટ, ટ્રેનના ડબ્બાની અંદર, એમાંથી કોઈ ઉઠીને એને કંઈ પૂછવાની વાત તો બાજુ પર, પછી એનો બચાવ એ લોકો કરે એ તો શક્ય જ નથી. રેસ્ક્યુ મીન્સ બચાવ. I had no option but to take them on. Option. ઓપ્શનનો અર્થ થાય છે, તમે બધા સારી રીતે જાણો છો આ વર્ડ, વિકલ્પ, અને એનું વર્બ છે ટુ ઓપ્ટ. આ વર્બ છે, ઓપ્શન એ નાઉન છે. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો કે છે કે આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, એમની સાથે લડવું. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. અંડરલાઇન કરજો, ટુ સાઇઝ મી અપ મીન્સ ટુ એસેસ, એનું જાણે કે મૂલ્યાંકન કરતા હતા. બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, મેં એના કોલરથી પકડીને એને પાછો જાણે કે પુશ કર્યો, એને ધક્કો માર્યો. I kicked a couple of others, બીજા 2 જણાને પણ મેં એ રીતે કર્યું. An exceptional battle had begun inside the train on the move. ચાલુ ટ્રેનની અંદર આ જાણે કે યુદ્ધ બેટલ, એ દ્વંદ યુદ્ધ જાણે કે ચાલતું રહ્યું. The walls made another attempt to snatch my chain. પહેલાનો ટાર્ગેટ જે હતો ટુ સ્નેચ ધ ગોલ્ડન ચેન, અને એ લોકો એના માટે સતત અટેમ્પ્ટ કરવા લાગ્યા. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. એમાંથી કહે છે કે એનામાં જેટલી તાકાત હતી એટલો ઉપયોગ કરીને જાણે મને ફ્રેન્ઝી ગેવ. ફ્રેન્ઝીનો અર્થ થાય છે એક્સ્ટ્રીમ એંગર, એકદમ ગુસ્સે થઈને જાણે કે મને એણે ત્યાંથી ધક્કો માર્યો. ઓફ બેલેન્સ આઈ વુડ નોટ રિકવર ઇન ટાઈમ. કહે છે કે હું ત્યાં આગળ રિકવર ઇન ટાઈમ, હું પોતે એમાંથી બહાર આવી શકીને આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. કહે છે કે હું જાણે ટ્રેનમાંથી ઉડી ગયો. ફ્લુ
એ પાસ્ટ વર્બ ઓફ ફ્લાય. એવી રીતના કહે છે કે ત્યાંથી ટ્રેનમાંથી સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, મારા હાથમાં જાણે કે મારો ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હવે નેક્સ્ટ ટ્રેક ઉપર ધ અનધર ટ્રેન વોઝ રનિંગ અને એની સાથે જાણે કે આ અથડાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. This ping pong must have continued for several seconds. Ping pong. વિદ્યાર્થી મિત્રો, અથડાવું સતત એકની સાથેથી બીજી ટ્રેનની સાથે, એવું સેવરલ સેકન્ડ સુધી થયું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. વિદ્યાર્થી મિત્રો, ગ્રેવિટેશનલ શબ્દ તમે તમારી નોટબુકમાં લખજો. એનો અર્થ થાય છે ગુરુત્વાકર્ષણ બળ. ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, જાણે કે એ બળનો ઉપયોગ ત્યાં થતો હોય ને ઉપર નીચે થતી હોય એવી રીતના. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેગ ફેલ ઓન ધ ટ્રેક. અને મારો પુષ્કળ પ્રયત્ન કરવા છતાંય મારો લેફ્ટ લેગ એ જાણે કે ટ્રેક ઉપર પડ્યો. કચ્છ. આ એક ફ્રેઝ અહીંયા યુઝ કરવામાં આવ્યું છે. પગ કપાવાનો જે અવાજ થાય છે એના માટેનો આ વર્ડ છે કચ્છ. That was the sound of my leg getting chopped. હવે વિદ્યાર્થી મિત્રો, આ વર્ડ્સ જે છે એ બધા તમે ખાસ ધ્યાનમાં રાખજો. ચોપ ઇઝ અ વર્ડ અને એનો અર્થ થાય છે ટુ કટ, કપાવું, રાઈટ. I lay motionless, there was no one to hear my intense scream. Scream, આ પણ લખજો અર્થ. સ્ક્રીમનો મિનિંગ થાય છે ચીસ પાડવું. ઇન્ટેન્સ સ્ક્રીમ, એકદમ જાણે કે પીડા સાથે એનાથી તીક્ષ્ણ ચીસ. એ આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. મોશનલેસ મીન એકદમ સ્થિર, એ થોડોક સમય પડે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ of the train until it dimmed and faded into darkness. Then I fainted. ડીમ લાઇટ જે હતી એ જાણે કે ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, ધીરે 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 એમના આંખો સમક્ષ એ જાણે કે જવા લાગી. અને ત્યાર પછી છેલ્લે અહીંયા શબ્દ યુઝ કરવામાં આવ્યું છે ફેઇન્ટેડ. એનો અર્થ થાય છે બેભાન થઈ જવું. બરાબર. Then I fainted. Now the students second read. I was admitted to AIIMS. ફર્સ્ટ રીડની અંદર તમને ખ્યાલ આવી ગયો કે વોટ હેપન. સેકન્ડ સીનની અંદર અરુણિમા સિન્હાને લોકો હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. હોસ્પિટલનું નામ છે AIIMS. તમે એનું ફૂલ ફોર્મ તૈયાર કરજો. શું થશે એનું ફૂલ ફોર્મ? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, કે જે દિલ્હીમાં સિચ્યુએટેડ છે. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. વર્ડ લખો ઇન્ટરવેન્શન. આનો અર્થ થાય છે મધ્યસ્થી. કોની મધ્યસ્થી? PM, પ્રાઇમ મિનિસ્ટરની. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે યુનિયન ગવર્મેન્ટ છે એ સરકાર છે આપણી, એ જાણે કે મારી સમગ્ર ટ્રીટમેન્ટ, સારવાર માટેનો સમગ્ર જે ખર્ચ છે, એન્ટાયર કોસ્ટ, એ જાણે કે ગવર્મેન્ટ આપવા. સૂન AIIMS began issuing daily મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને પછી અપડેટ આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ બનાવ બનતો હોય છે, નિર્ભયા કાંડ હતું તો એના વિશેનો સતત કેસ ચાલતો હતો અને એનું સ્ટેટસ આપણને જોવા મળતું હતું કે વોટ હેપન, રાઈટ, છેક સુધી જ્યાં સુધી એનો ચુકાદો ના આવે. એ જ પ્રમાણે જાણે કે ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ.
એ સતત જાણે કે એમના વિશેની માહિતી આ હોસ્પિટલ એ બહાર લાવતા હતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. કોણ કોણ અહીંયા કયા વ્યક્તિઓ? તો યંગ પીપલ, ખાસ કરીને જે જુવાન લોકો છે. પછી કહે છે ઓટો ડ્રાઈવર્સ, બરાબર છે, રિક્ષા ડ્રાઈવર્સ. પછી એ રોડ સાઇડ વેન્ડર્સ, જે ફેરિયાઓ જે હોય છે રોડ પર, એ બધા જ જાણે કે કેન્ડલ માર્ચ લઈને મારા માટે જાણે કે સપોર્ટમાં ઊભા હતા કે મને સાજાપણું મળે, રિકવરી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી વર્ડ તમે લખ્યું, એનો અર્થ થાય છે સ્લોલી, ધીરે ધીરે જાણે કે આ બાબત મારા જીવનમાં આગળ. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. અત્યારે આપણે મળી રહ્યા છે તો ટેકનોલોજીના માધ્યમથી મળી રહ્યા છે. કોરોનાનો સમય છે, આપણે એકબીજાને મળી શકતા, તમે સ્કૂલમાં આવી શકતા નથી, અમે તમને સ્કૂલમાં ટીચિંગ આપી શકતા નથી, પણ આ ટેકનોલોજીનું એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે એકબીજાને મળી શકીએ છીએ. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. હવે કહે છે કે મેં સારવારને જાણે કે રિસ્પોન્ડ આપવાનો, પ્રત્યુત્તર આપવાનો, એટલે કે રિકવરી થવાની શરૂઆત. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. બ્રધર ઇન લો એટલે એમના બનેવી જીજાજી. સાહિબ સડનલી આસ્ક્ડ મી, એમનું નામ છે સાહિબ. એવરેસ્ટ ચઢોગી? He asked question in Hindi. Everest चढ़ोगी? He had just read an interesting piece of information in the newspaper. એમણે કંઈક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. No female amputee had ever scaled Everest. કે જે અત્યાર સુધીમાં કોઈ ફિમેલ એમ્પ્યુટી કે જે જાણે કે હેન્ડીકેપ છે એવી કોઈ લેડી અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ પર ચડી નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ, મને કંઈ બહુ આશ્ચર્ય થયું નહીં, અમ્યુઝડ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માય એવરેસ્ટ, ઓફ માઉન્ટ એવરેસ્ટ. છે કે અહીંયા મને મારો પગ નથી, મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે પર્વત પર એવરેસ્ટ પર ચઢવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પણ એ સમય દરમિયાન આઈ વોઝ ટોકિંગ ટુ માય સેલ્ફ. અરુણિમા સિન્હા વોઝ ટેલિંગ દેટ if I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. જો કહે છે કે હું પ્રયત્ન કરું અને કદાચ મને સફળતા મળે તો હું ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, પ્રથમ હેન્ડીકેપ્ડ અપંગ સ્ત્રી કે જે માઉન્ટ એવરેસ્ટને સર કર્યું એમાં મારું નામ આવી શકે. I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness. What is willingness? ઈચ્છા. મારી ઈચ્છા શક્તિ એમની આગળ મેં વ્યક્ત કરી. ટુ ટેક અપ ધ ચેલેન્જ. ચેલેન્જનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો પડકાર. આ ખાસ ધ્યાન રાખજો, આપણે આપણા જીવનની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ચેલેન્જીસ ફેસ કરવાના હોય છે. હવે કહે છે કે ચેલેન્જને મેં જાણે કે અહીંયા एक्सेप्ट करवानी बात स्वीकारी. ठीक है, हम करेंगे. Then I say, I now had something to look forward to, a mission, a goal, a reason to dream. વિદ્યાર્થી મિત્રો, this is very important to have a dream about something. या અરુણિમા સિન્હા કહે છે કે મારું મિશન, મારો ગોલ અને રીઝન ટુ ડ્રીમ, આ એક કારણ છે મારા સ્વપ્નનું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ કંઈ બહુ સહેલું સરળ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. શી વોઝ ટેલિંગ કે મારા જીવનમાં કશું જ સરળ નથી. હા, થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. Then I started waiting for my artificial limb to arrive. અને કે છે પછી હું રાહ જોવા લાગી. આ ડિસિઝન લીધો, મેં વિચારવા લાગી કે હું આવું કંઈક શરૂઆત કરું, આવો પ્રયત્ન કરું અને હું મારા આર્ટિફિશિયલ લિમ્બની રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ.
જ્યારે એ પગ આવી ગયો, ઓવરજોય, અતિશય આનંદિત થઈ જવું, રાઈટ, ઓવરજોયડ. The artificial leg felt almost like my real leg. અને પેલો આર્ટિફિશિયલ લેગ એ કે છે ઓલમોસ્ટ મારા રિયલ લેગ જેવો, અસલી પગ જેવો જ દેખાતો હતો, લાગતો હતો. I could hardly feel the difference. ડિફરન્સ એ તફાવત જેને કહીએ આપણે. ટુ બી ડિફર મીન્સ what? ડિફરન્ટ, એડજેક્ટિવ, ડિફરન્સ, દેટ ઇઝ નાઉન. કે છે કે બહુ ઓછો તફાવત. હવે I had started falling in love with this stranger whom I was wedded for life. કહે છે કે ધીરે ધીરે હું આ સ્ટ્રેન્જર કોને કહ્યું? તો આર્ટિફિશિયલ લેગ, એના માટે સ્ટ્રેન્જર હતો, એક અજાણ્યું. એના જે કંઈ બોડી ઓર્ગન્સ છે એમાં એ ઓર્ગન્સ નવું કે જે આર્ટિફિશિયલ છે એ ફિટ કરવામાં આવ્યું, અને એની સાથે એ કહે છે કે મેં ધીરે ધીરે સંબંધ બાંધવાની શરૂઆત કરી. whom I was wedded for life, કે જેની સાથે જાણે કે મેં સતત જોડાઈ રહેવાનું, વેડિંગ કહીએ ને આપણે, લગ્ન, એવી રીતના કે છે મેં શરૂઆત કરી. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. અને આ સ્ટ્રેન્જર કે જે આર્ટિફિશિયલ લેગ છે એની મદદ દ્વારા મારું જે ડ્રીમ છે, મારું જે મિશન છે, જે ગોલ છે, એને ફૂલફિલ કરવા માટેની શરૂઆત મેં કરી દીધી. ને એને માટે આઈ હેડ સેટ માય આઈઝ, મેં મારી દ્રષ્ટિને એ તરફ સ્થિર કરી કે આઈ વોન્ટ ટુ અચીવ ધીસ ઇન માય લાઈફ. સો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 સીન જોયા આજે, ફર્સ્ટ સીન એન્ડ સેકન્ડ સીન. અને એમાં અરુણિમા સિન્હાની જર્ની જે છે એ આપણે જોઈ કે ટ્રાવેલિંગ ટ્રેનમાં કરતા હતા અને ત્યાંથી એમના જીવનની અંદર જે કંઈ ચઢાવ ઉતાર શરૂ થયા, જે કંઈ ચેન્જીસ આવ્યા, જે કંઈ ચેલેન્જીસ આવ્યા, અને એ બધા ચેલેન્જીસને એમણે બહુ કરેજિયસ, બહુ હિંમતપૂર્વક જાણે કે એમણે એનો સામનો કર્યો અને આગળ વધ્યા છે. હવે સીન 3 એન્ડ સીન 4 એ આપણે હવે પછીના આગળના યુનિટમાં ડિસ્કસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારી તમને ખાસ વિનંતી છે કે તમે ઘરે સરસ એક નોટબુક બનાવજો એસાઇનમેન્ટ માટેની, અને એમાં આ યુનિટ 1 એના ડિફિકલ્ટ વર્ડ્સ લખજો, અને એની પ્રીટાસ્કની એક્ટિવિટી તમે લખજો, અને એની સાથે સાથે જે કંઈ એક્સરસાઇઝીસ આપેલી છે એ રાઇટિંગ એક્સરસાઇઝ છે, પછી કોમ્પ્રિહેન્સિવ એક્સરસાઇઝ છે, ગ્રામેટિકલ એક્સરસાઇઝ છે, એ ધીરે ધીરે તમે અંદરથી સોલ્વ કરતા જજો અને તમારા એસાઇનમેન્ટની અંદર લખતા રહેશો, એવી ખાસ મારી તમને વિનંતી છે. અને આ રીતે આપણે આગળનું શિક્ષણ કાર્ય હવે પછીના સેશનમાં ચાલુ રાખીશું. થેન્ક યુ.